મિત્રો આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। મિત્રો ડોક્ટર સાહેબ, કાંઈ પણ કરો પણ કૃપા કરીને મારી બહેનનો ગર્ભપાત કરાવો। મારી બહેન ખૂબ જ ડરી ગઈ છે। ડોક્ટર સાહેબ કહેવા લાગ્યા, દીકરા રાહુલ, આ બધું કેવી રીતે થયું? મેં ડોક્ટરને કહ્યું કે, સાહેબ, અજાણતા ભૂલ કરી દીધી છે। બહેન રીટાની વાત સાંભળી અનિતા ઊંઘમાંથી જાગી ગઈ અને ધીમે ધીમે મારા રૂમ તરફ આવી રહી હતી। અનિતા દરવાજા પાસે આવી અને મમ્મીએ બૂમ પાડી ત્યારે અમે બંને ખૂબ ડરી ગયા હતા। જો અનિતા અમને બંનેને પોતાની આંખોથી જોઈ લેશે તો શું વિચારશે? અમે બંને ખૂબ જ ડરી ગયા હતા। અનિતા રૂમની બહાર આવી ત્યારે મમ્મીએ બૂમ પાડી કે, દીકરા અનિતા, તું અહીંયા રહેજે। હું આવું છું। અહીં ખૂબ જ અંધારું છે। તું ક્યાંક પડી જશે, હું આવું છું। પછી મમ્મી ઉતાવળમાં ઊભી થઈ અને તેના શરીર પર કપડું વીંટાળી અનિતા પાસે ગઈ। ઓરડામાં અંધારું હતું તેથી હું અંદર છુપાઈ ગયો। અનિતાને ખબર ન હતી કે તેની માતાનો ભાઈ પણ રૂમમાં છે। અનિતા તેની માતાને કહેવા લાગી કે, થોડું પાણી પીવા માંગે છે। તેની માતા અનિતાને થોડું ઠંડુ પાણી આપવા માટે હોલમાં ગઈ અને તેણે ઝડપથી તેના કપડાં પહેરી લીધા અને હું મમ્મીના રૂમમાંથી બહાર આવ્યો। મેં રીટા દીદીના રૂમનો દરવાજો ખોલ્યો અને તે રીટા બહેન કહેવા લાગ્યા કે, રીટા બહેને ગુસ્સામાં ઠપકો આપ્યો અને કહ્યું કે, હું ઘણા સમયથી ફોન કરી રહી છું। તને બહારથી કેમ તાળું મારી દીધું છે? મેં કહ્યું, રીટા દીદી, ભૂલથી થઈ ગયું છે। ખબર ના પડી મેં ક્યારે દરવાજો બંધ કરી દીધો। કૃપા કરી મને માફ કરો। હું એક ક્ષણ માટે ખૂબ જ ડરી ગયો। મને લાગ્યું કે આજે અનિતાએ મને અને બંનેને ખુલ્લી આંખે જોયું હશે। પણ સદનસીબે રૂમમાં અંધારું હતું એટલે જ અમે માંડ માંડ બચી ગયા। રીટા પણ તેના રૂમમાં સૂઈ ગઈ હતી અને મમ્મી અનિતાને તેના રૂમમાં સુડાવીને મમ્મી સૂવા માટે તેના રૂમમાં ગઈ। હું ખાટલામાં બેઠો હતો ત્યારે મમ્મીએ કહ્યું, દીકરા, હવે સૂઈ જા, આપણે સવારે વાત કરીશું। મમ્મી તેના રૂમમાં ગઈ અને સૂઈ ગઈ અને હું ખાટલામાં સૂઈ ગયો। બીજા દિવસે સવારે 5 વાગ્યા હતા અને હું અનિતાના રૂમમાં ગયો હતો। અનિતા ગાઢ નિંદ્રામાં હતી। મેં તેને બોલાવીને પૂછ્યું કે, હવે તું કેવું અનુભવે છે? અને અનિતાના માથા પર હાથ મૂક્યો અને પછી અનિતાએ ધીમે ધીમે આંખ ખોલી અને મને જોઈને તેણે પૂછ્યું કે, તું મારા રૂમમાં ક્યારે આવ્યો? મેં કહ્યું, અનિતા, હું હમણાં જ આવ્યો છું અને તારી તબિયત કેમ છે? અનિતાએ કહ્યું કે, મારું માથું દુખે છે અને ભારે લાગે છે। મારું શરીર પણ ભારે લાગે છે અને ઉઠી પણ નથી શકતી। મેં તેને સૂઈ જવાનું કહ્યું અને તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, અનિતા, તું આરામ કર। હું ડોક્ટર પાસેથી દવા લઈ આવીશ। અનિતાએ કહ્યું, મને ખૂબ ડર લાગે છે ભાઈ। તારે જે કરવું હોય તે જલ્દી કર। હું હિંમત હારી રહી છું। મેં કહ્યું, ભાઈ, મને સાચું કહે તો તારી માતા, મારી માતા, મારે ગર્ભવતી હોય તેવું કંઈક હતું અને ના હવે બહેન ચિંતા ન કર, માતા તને કાંઈ નહીં થાય। મમ્મીની આ વાતથી ખબર નથી। તું આરામ કર, હું ડોક્ટર પાસે જઈશ અને પાછો આવીશ। બહેને કહ્યું, હા ભાઈ, ઠીક છે। અને હું બહેનના રૂમમાંથી બહાર આવ્યો। મેં વિચાર્યું કે, જતાં પહેલાં મમ્મીને જણાવી દેવું જોઈએ। અને હું મારા માતાના રૂમ તરફ ગયો। માતા તેના પલંગ પર ગાઢ ઊંઘમાં હતી। માતાના કપડાં અહીં તહીં વિખેરાયેલા હતા અને જ્યારે હું અંદર આવ્યો ત્યારે માતાને જોઈ અને મારા મનમાં એક વિચિત્ર લાગણી થવા લાગી કારણ કે માતા ખૂબ જ સુંદર અને ઓષ્ઠો પણ આકર્ષક લાગે છે। માતાની ઉંમર હજુ લગભગ વધારે ન હતી। તે 34 વર્ષની હતી અને માતાનું શરીર પણ કોમળ ત્વચાથી ચમકતું શરીર હતું। એક સુંદર યુવાન શરીરને જોઈને મારા મનમાં ઉથલપાથલ વધી રહી હતી। પછી મેં મારી જાતને શાંત કરી અને મારી માતા સાથે ધીમેથી ફોન કર્યો અને કહ્યું, માતા, હું ડોક્ટર પાસે જાઉં છું। જલ્દી ઉઠી અને રસોડું સંભાળજે। માતાએ ધીમે ધીમે આંખ ખોલી અને કપડાં સરખા કર્યા અને તેણે પૂછ્યું કે, દીકરા, તું ક્યારે આવ્યો? મેં મમ્મીને કહ્યું, મમ્મી, હું થોડા સમય પહેલાં આવ્યો છું અને હું જઈ રહ્યો છું અને ખૂબ સુંદર છે। મમ્મી હસીને કહ્યું, દીકરા, મારી પાસે એવું કાંઈ બધું છે? મેં મારી માતાને પકડી તેની બાજુમાં બેસાડ્યો અને કહ્યું, દીકરા, તું શું જોઈ રહ્યો હતો? મારી પાસે જે કાંઈ છે તે બધું તારું જ છે। અને માતાએ મારા હાથ પકડીને મને ત્યાં સ્પર્શ કરવાનું શરૂ કર્યું।
અને તેમને પૂછ્યું કે તું આ જોઈ રહ્યો છે તે જોઈ શકતો હતો? અને મમ્મીને તેના શરીર વિશે બધું ગમે છે. તમે મને ખૂબ જ ગમો છો. માતાએ કહ્યું, દીકરા, શું હું તને કાંઈ કહીશ? મેં કહ્યું, હા મમ્મી, મને કહેવા માટે કહ્યું. દીકરા, રાત્રે જ્યારે અનિતા અને રીટા આ બંને સૂઈ જશે ત્યારે હું મારા રૂમમાં આવીશ અને આપણે બંને ઘણી વાતો કરીશું અને તારા માટે પણ એક સરપ્રાઇઝ છે. મેં પૂછ્યું, મમ્મી, શું સરપ્રાઇઝ છે અને મને કહે? મમ્મીએ કહ્યું, દીકરા, જો હું તને હમણાં જ કહી દઉં તો કેવું સરપ્રાઇઝ? હવે મમ્મીએ મીઠી સ્મિત સાથે મને કહ્યું કે જાઓ અને ડૉક્ટરને મળો. ત્યાં સુધી હું રસોડાનું કામ કરીશ અને રાત્રે બધા સૂઈ જાય ત્યારે આવવાનું યાદ રાખજે. મેં કહ્યું, હા, ઠીક છે. પછી મમ્મીએ મારા ગાલ પર એક ચુંબન કર્યું અને તેણે મને જવાનું કહ્યું અને હું મારી માતાના રૂમમાંથી ઉઠીને ડૉક્ટર પાસે જવા લાગ્યો. પછી મારી માતાએ કહ્યું કે દીકરા, બીજી એક વાત, મેડિકલ જા અને તેની પાસેથી દવા લઈએ. મેં કહ્યું કે મમ્મી, આ શું છે? મમ્મીએ મારા કાનમાં ધીમેથી કહ્યું, દીકરા, આપણે વરસાદ પડે ત્યારે વાપરીએ છીએ. અને હું ઉઠ્યો અને પછી મમ્મીને કહ્યું, ઠીક છે, દીકરા, લાવવાનું યાદ રાખ, ભૂલતો નહીં. મેં કહ્યું, ઠીક છે. હું ડૉક્ટર પાસે જવા લાગ્યો. થોડીવાર ચાલ્યા પછી હું ડૉક્ટર પાસે પહોંચ્યો અને તેના ચોકીદારે મારા વિશે કહ્યું, હું ડૉક્ટરને મળીશ તો ચોકીદાર સાહેબ, કૃપા કરીને ડૉક્ટર સાહેબ આ વાત જણાવો, રાહુલ નામનો છોકરો બહાર આવ્યો છે. અને ડૉક્ટર સાહેબ સમજી ગયા કે ચોકીદાર અંદર ગયો અને ડૉક્ટર સાહેબે પણ કહ્યું કે થોડીવાર પછી ડૉક્ટર સાહેબ તેના કેબિનમાં આવ્યા. પછી હું ડૉક્ટર પાસે ગયો અને કહ્યું, ડૉક્ટર સાહેબ, હું મારી બહેનના રિપોર્ટ વિશે વાત કરવા આવ્યો છું. ડૉક્ટરે કહ્યું, આ રાહુલ દીકરા, મને કહો કે તમે શું વાત કરવાના છો? મેં કહ્યું કે ઘરે આવ્યા ત્યારથી અનિતા રડી રહી છે. ગઈકાલથી મેં તેને કાંઈ ખાધું નથી અને મારવા અને મરવાની વાતો કરી રહી છે. મને ખૂબ ડર લાગે છે ડૉક્ટર સાહેબ, કૃપા કરી અને કાનિક કરો અને મારી બહેનની પ્રેગ્નન્સીને દૂર કરો. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.